ગુજરાતનો આવાજ। एक मे थी फास्टेगની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ નહીં થાય। સરકાર કેન્દ્ર સરકાર 1 મે 2025 થી સેટેલાઇટ આધારિત ટોલિંગ સિસ્ટમમાં દેશવ્યાપી અમલીકરણ અને હાલની ફાસ્ટેગ આધારિત ટોલિંગ સિસ્ટમને બદલવાના અહેવાલો નકારી કાઢ્યા છે। માર્ગ પરિવહન અને રાજ મંત્રાલયે જણાવ્યું કે મંત્રાલય કે NHAI દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। સરકારના જણાવ્યા અનુસાર પસંદગીના ટોલ પ્લાઝા ઉપર ANPR ફાસ્ટેગ આધારિત બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। पांच वर्ष बाद पूरे गुजरात में कराशी एशियाई सिंहों की वस्ती गणतरी अपनावाशे आ पद्धति। गुजरात सरकारना वन विभाग द्वारा 10 થી 13 મે दरमियान 2 તબક્કામાં એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરાશે। પ્રાથમિક વસ્તી અંદાજ 2 મહિનાના 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે। આ વસ્તી ગણતરી 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બ્રીડ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માત થયો। સાપુતારા ઘાટમાર્ગ ઉપર અકસ્માત લગ્નમાં જતા જનૈયાઓ ભરેલ ટેમ્પો પલટી જતા અકસ્માત। મહારાષ્ટ્રના નિફાડથી ડાંગ જિલ્લામાં માલેગાંવ લગ્ન પ્રસંગે આવતો હતો ટેમ્પો। 13 લોકોને નાની મોટી સદનસીબે કોઈ જાનહાનિ નથી। ઈજાગ્રસ્તોને સમાહાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। આદિવાસી વિસ્તારમાં હવે ખેતીવાડી વીજ કનેક્શન લેવા 7/12માં નામ ધરાવતી વ્યક્તિની માંગણી પર વીજ કનેક્શન મળશે। નાંદોદના ધારાસભ્ય। આદિવાસી વિસ્તારમાં હવે ખેતીવાડી વીજ કનેક્શન લેવા માટે તમામ ખાતેદારોની સહમતિ નહીં, પણ જે ભોગવટો કરનારની કે 7/12માં નામ ધરાવતી કોઈપણ વ્યક્તિ માંગણી પર વીજ કનેક્શન મળશે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ નિર્ણયથી ઘણા પરિવાર વીજળી કનેક્શન સરળતાથી પ્રાપ્ત કરી શકશે। લોકભિમુખ નિર્ણય લેવા બદલ લાગણીશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો સમસ્ત આદિવાસી સમાજ તરફથી આભાર વ્યક્ત કરું છું। સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખને પાર થયો। ભારતમાં 99.9% શુદ્ધ સોનું ભાવ પહેલીવાર પ્રતિ 10 ગ્રામ 1 લાખને વટાવી ગયો છે। ગુડ રિટર્ન્સ મુજબ મંગળવારે 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ વધીને 1,01,350 પ્રતિ 10 ગ્રામ થયો છે। તે સમયે વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ $473.3 પ્રતિ અંશના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે।